जय श्री कृष्ण, जय श्री राधे, ओम भगवते वासुदेवाय नमः। आज हूँ तमने પોપાબાઈની વાત સંભળાવું છું। ધર્મરાજાની સાથે સાથે પોપાબાઈની વાત સાંભળવી પણ જરૂરી છે। એક નગરમાં એક પોપાબાઈ નામની કન્યા રહેતી હતી। તે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। તેથી તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો હતો કે ક્યારેય પર પુરુષનું મોઢું જોતી નહીં। એક દિવસ પોપાબાઈએ પોતાની ભાઈ અને ભાભીને કહ્યું કે ભાઈ, મારે લગ્ન નથી કરવા, તમે જંગલમાં એક મારા માટે ઝૂંપડી બનાવો, ત્યાં હું રહીશ અને પ્રભુનું સુખ શાંતિથી ભજન કરીશ। પોપાબાઈના ભાઈએ પોપાબાઈ માટે જંગલમાં ઝૂંપડી બનાવી। પોપાબાઈ જંગલમાં ઝૂંપડી બનાવી અને રહેવા લાગ્યા, સુખ શાંતિથી પ્રભુનું ભજન કરવા લાગ્યા। પોપાબાઈએ ગામ લોકોને કહ્યું કે તમારી ગાયો બકરીઓ મારી પાસે મૂકી જાઓ અને તમે જે મને જમવાનું આપશો તેમાંથી હું જમીશ અને તમારી ગાય બકરી ચરાવીશ। ગામ લોકોએ ત્યાં પોતાની ગાય બકરીઓ મૂકી। પોપાબાઈ તેમના ગાય બકરીઓ ચરાવે, પ્રભુનું ભજન કરે અને લોકો જે કાંઈ આપે એ જમે। પોપાબાઈ સુખ શાંતિથી જંગલમાં જીવન પસાર કરતા અને પ્રભુનું ભજન કરતા હતા। એક વખત એ નગરનો રાજા જંગલમાં શિકાર ખેલવા ગયો। શિકાર ખેલતા ખેલતા એણે જંગલમાં ઝૂંપડી જોઈ। તેણે થયું કે આ ઝૂંપડીમાં કોણ રહે છે, લાવને હું ઝૂંપડીમાં જોઈ આવું। તેણે કહ્યું કે આ ઝૂંપડીમાં કોણ છે, મને તરસ લાગી છે, મને પાણી આપો। અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં। રાજાએ 2-3 વખત ઝૂંપડી ખખડાવી પણ અંદરથી કોઈ બોલ્યો નહીં। તેથી રાજા ગુસ્સેમાં આવી ગયો અને પૂછ્યું કે અંદરથી કોણ છે, મને જવાબ કેમ નથી આપતું। ત્યાં ઝૂંપડીમાંથી પોપાબાઈ બોલ્યા કે આ તો હું પોપાબાઈ છું। પોપાબાઈનો આવો મધુર અને સુંદર અવાજ સાંભળી રાજા તો પોપાબાઈ ઉપર મોહિત થઈ ગયો કે તમે ઝૂંપડી ખોલો, મને તમારો અવાજ ખૂબ જ ગમ્યો છે, તમારો અવાજ આટલો સુંદર છે તો તમે કેટલા સુંદર હશો। ત્યારે પોપાબાઈ બોલ્યા કે હું પર પુરુષનું મોઢું જોતી નથી। ત્યારે રાજાએ કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે। પોપાબાઈએ કહ્યું કે મેં તો આજીવન કુંવારા રહેવાનું વ્રત લીધું છે, હું તો નથી તો પર પુરુષનું મોઢું જોતી અને નથી કોઈની સાથે લગ્ન કરવાની, મારે તો પરમ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાની છે। રાજા આ સાંભળી અને ઝૂંપડીમાં ગયો, પોપાબાઈને જબરજસ્તી ઉપાડી અને જવા લાગ્યો। રસ્તામાં પોપાબાઈએ શાપ આપ્યો કે તે મારું જબરજસ્તી અપહરણ કર્યું છે, તેથી તારો રાજપાટ નાશ થઈ જશે અને બધી સંપત્તિ તારી જતી રહેશે। રાજા તો પોપાબાઈને લઈને પોતાના રાજમાં આવ્યો તો રાજાની રાણીએ સમજાવ્યો કે તમે આ શું કર્યું, તમે આમને પોપાબાઈને કેમ ઉપાડીને લઈને આવ્યા, આ તો સતી નારી છે, તમે એમને આ ઉપાડીને લઈને આવ્યા છો, તેથી અમારું રાજપાટ હવે નષ્ટ થઈ જશે। રાણીઓના સમજાવ્યાથી રાજા પોપાબાઈને પાછો મૂકવા જતો હતો। રસ્તામાં પાપની નદી આવી। રાજા પાપની નદીમાં પડી અને મરી ગયો। પોપાબાઈ પણ પોતાનું જીવન સમાપ્ત કરી નાખ્યું। રાજા તો નરકમાં ગયો અને પોપાબાઈ સ્વર્ગમાં ગયા। ભગવાન ધર્મરાજાએ તેમને ભગવાન વિષ્ણુની ખૂબ જ ભક્તિ કરવાથી સ્વર્ગમાં સ્થાન આપ્યું। પોપાબાઈ સ્વર્ગમાં ગયા। આ બાજુ આ નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા। તેઓ ખૂબ જ ભગવાનની ભક્તિ કરતા હતા। એક દિવસ શેઠ શેઠાણીનું મૃત્યુ થયું। તે તો સ્વર્ગલોકમાં જવા માટે નીકળી પડ્યા। સ્વર્ગલોકના દરવાજા પાસે પહોંચ્યા અને કહ્યું કે સ્વર્ગના દરવાજા ખોલો। ત્યારે ધર્મરાજાએ કહ્યું કે સ્વર્ગના દરવાજા ખોલવા તો મારા હાથમાં નથી, તમે પોપાબાઈને કહો તો પોપાબાઈ સ્વર્ગના દરવાજા ખોલે। ત્યારે શેઠ શેઠાણીએ કહ્યું કે અમે તો પોપાબાઈને નથી ઓળખતા, કોણ છે પોપાબાઈ? ત્યારે ધર્મરાજાએ કહ્યું કે તમે પોપાબાઈને નથી ઓળખતા, પોપાબાઈ તો સ્વર્ગના દરવાજાની અધિકારીણી છે, તમે પૃથ્વીલોક પર પાછા જાઓ અને 7 દિવસ માટે પોપાબાઈનું વ્રત કરો। ત્યારે શેઠ શેઠાણીએ પૂછ્યું કે આ વ્રત કેવી રીતે કરવાનું? કે 7 દિવસ માટે તુલસી ક્યારે, દીવો કરવો, 1 લોટામાં જળ ભરવું, હાથમાં રાઈના દાણા રાખવા અને પોપાબાઈની વાત સાંભળવી। હાથમાં રાઈના દાણા રાખી અને પછી પોપાબાઈની વાત સાંભળવી। પોપાબાઈની વાત પૂરી થાય તો રાઈના દાણા એ જળ ભરેલા લોટામાં નાખી અને સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવું। આ રીતે 7 દિવસ સુધી તમે વાત સાંભળી અને પાછા આવો। શેઠ શેઠાણી તો પૃથ્વીલોક ઉપર પાછા ગયા। ત્યાં પોપાબાઈને 7 દિવસ સુધી વાત સાંભળી અને પાછા આવ્યા અને પોપાબાઈએ તેમના માટે સ્વર્ગના દરવાજા ખોલ્યા। કહેવાય છે કે ભગવાન ધર્મરાજા પોપાબાઈને પોતાની ધર્મની બહેન માનતા હતા, કેમ કે તેણે આખું જીવન ભગવાન વિષ્ણુ અને ધર્મરાજાની ભક્તિ કરવામાં જ
વિતાવ્યું હતું. પોપાબાઈનું વ્રત આપણે ઉત્તરાયણથી લઈ શકીએ છીએ. ઉત્તરાયણ કરવાનું, 12 મહિના પોપાબાઈની પૂરી વાત સાંભળવાની. ઉત્તરાયણ આવે ત્યારે વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં 8 ટોપરાની વાટકી લેવાની, 8 વાટકીમાં રાઈ ભરવાની અને તેના ઉપર એક વાટકી ઉપર એક કપડું મૂકવાનું. તમે પોલકાનો પીસ પણ મૂકી શકો છો. રીતે પોપાબાઈના વ્રતનું ઉજવણું કરવાનું. મળે તો બ્રાહ્મણીને આપવું, મળે તો મંદિરમાં મૂકી આપવું, જો મળે તો કપડાં, દક્ષિણા એ પણ તમે આપી શકો છો. આ રીતે પોપાબાઈનું વ્રત કરવાનું. કહેવાય છે કે રાજ હે પોપાબાઈ કા, લેખા લેગી રાઈ કા. પોપાબાઈનું રાજ છે તો રાઈનો આપણો હિસાબ સરગપુરીમાં લેશે. તેથી આપણે પોપાબાઈનું વ્રત કરવાનું. આપણે જ્યારે સ્વર્ગમાં જઈશું ત્યારે પોપાબાઈ આપણો રાઈનો હિસાબ રાખવાની છે. તેથી અહીંયા ધરતી ઉપર પોપાબાઈના નામનું વ્રત કરી અને દાન આપીશું તો સ્વર્ગપુરીમાં આપણે રાઈનો હિસાબ આપી શકું છું. પોપાબાઈનું આ વ્રત છે. પોપાબાઈ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેથી આજે પણ ધર્મરાજાની સાથે પોપાબાઈનું વ્રત પણ કરાય છે. બોલો ધર્મરાજ કી જય, પોપાબાઈ કી જય.